ચેનલમાં અને આજે આપણે લાવ્યા છીએ એક હું આપને વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઇબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। ચર્ચા કરીશું મિત્રો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમને 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે, તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર। કોણ આમાં એપ્લાય કરી શકે છે, છેલ્લી તારીખ શું છે અને શું શૈક્ષણિક લાયકાત માંગે છે, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે વિનંતી। ચર્ચા કરીશું મિત્રો ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દ્વારા 11 માસના કરાર આધારિત આ નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરની પોસ્ટ પર એટલે કે DPOની પોસ્ટ પર તમારે આ નોકરી કરવાની રહેશે। કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે પ્રોજેક્ટ ઓફિસરની 2 જગ્યા ખાલી છે, એટલે એક જગ્યા ખાલી છે જિલ્લા કલેક્ટર કચેરી અને બીજી જગ્યા ખાલી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે। આવી રીતે ટોટલ 2 જગ્યા ખાલી છે અને જેમાં તમારે નોકરી કરવાની છે। શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરીએ તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની શૈક્ષણિક લાયકાત માંગેલી છે આપણા પાસે MSW। જો તમે MSW કરેલા છો અથવા તો MA સોશિયોલોજીમાં ભણ્યા છો, 70% સાથે તમે પાસ કરેલું છે MA સમાજશાસ્ત્ર અથવા તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। આપત્તિ વ્યવસ્થાપનમાં જો તમે ડિગ્રી કરી છે અથવા તો ડિપ્લોમા ઇન સર્ટિફિકેટનો કોર્સ કર્યો છે તો પણ તમે આના માટે લાયક ગણાશો, એપ્લાય કરી શકો છો। તમારા પાસે મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક ડિગ્રી હોવી જરૂરી છે, તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે અને તમે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તમને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। હવે જગ્યા ખાલી છે 2, બરોબર છે, એક ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર આણંદ અને બીજી છે કરમસદ આણંદ મહાનગરપાલિકા પ્રોજેક્ટ ઓફિસર। આ રીતે 2 જગ્યા ખાલી છે। તમારા પાસે મિત્રો અનુભવ હોવો જરૂરી છે। કોઈ પણ જગ્યાએ સરકારી અથવા તો બિન સરકારી જગ્યાએ તમને 3 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે, અથવા તો આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તમને જો અનુભવ છે તો તમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે, પણ તમારા પાસે તેનો અનુભવ નથી તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમે બીજી જગ્યાએ કોઈ પણ ક્ષેત્રનો તમારા પાસે અનુભવ છે તો પણ તમે લાયક ગણાશો અને તમે આના માટે એલિજિબલ થઈ અને એપ્લાય કરી શકશો। મહિને તમને 20,000 રૂપિયા પગાર પ્લસ 5,000 રૂપિયા TAD એટલે ટિકિટ ભાડું, આવી રીતે મળી અને ટોટલ 25,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। તમારે ઉંમર છે એ તારીખ 1/1/2024ની સ્થિતિએ 35 વર્ષથી વધારે હોવી ના જોઈએ। હવે મિત્રો શું કરવાનું છે આગળની પ્રોસેસ તેના વિશે ચર્ચા કરીએ તો તમારે જે ઉમેદવારો આ જગ્યા માટે રસ ધરાવે છે અને પોતાની ઉમેદવારી નોંધાવી છે તે લોકોએ જાહેરાત માટેનું અરજી ફોર્મ ચાલુ કામકાજના દિવસો દરમિયાન કચેરીથી મેળવી લેવાનું રહેશે। તો કચેરીનું એડ્રેસ નોંધી લેશો। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર આણંદ તથા કલેક્ટર કચેરી સર્કિટ હાઉસ કમ્પાઉન્ડ આણંદ ખાતેથી તમારે મેળવી લેવાનું રહેશે। વિનામૂલ્યે આ ફોર્મનું વિતરણ કરવામાં આવે છે, અથવા તો જો તમે ફિઝિકલ જવા નથી માંગતા અને ઓનલાઈન ફોર્મ મેળવવા માંગો છો તો તમે ઓનલાઈન ફોર્મ પણ મેળવી શકો છો। તો ઓનલાઈન ફોર્મ કઈ જગ્યાએથી મળશે તેના માટે હું આપને જણાવી દઉં તો anand.gujarat.gov.in વેબસાઇટ પરથી તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, બરોબર છે, ત્યાંથી તમને આ ફોર્મ મળી રહેશે। હજુ એક વખત વેબસાઇટ બોલી જાઉં છું, આણંદ ત્યાંથી તમને આ ઓનલાઈન ફોર્મ મળી જશે। અરજી પત્રકમાં તમામ વિગતો સંપૂર્ણ ભરી અને તમારે મોકલવાની છે। તમામ આધાર પુરાવાને તમારે પ્રમાણિત કરવાના છે। તમારે રૂબરૂ આપી શકો છો તમે ઓફિસે જઈને, અથવા તો રજિસ્ટર રેડી કરી શકો છો, સ્પીડ પોસ્ટ કરી શકો છો। તો તમારે કઈ જગ્યાએ મોકલવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો। રજિસ્ટ્રી શાખા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી આણંદ, તાલુકો જિલ્લો આણંદ, પિનકોડ છે 38,801 ખાતે તારીખ 6/7/2024થી
તારીખ 20/7/2026 સુધીમાં મળી જાય એ રીતે તમારે મોકલી દેવાની રહેશે. મિત્રો એડ્રેસનો તારીખ નોંધી લેશો. 6/7/2026 થી 20/7/2026 સુધી અરજી મળે એ રીતે તમારે મોકલવાની છે. સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ મળેલી અરજીઓને માન્ય ગણવામાં આવશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે 20/7/2026 સાંજના 6:10 બાદ મળેલી અરજીઓને માન્ય ગણવામાં આવશે નહીં. તમારી અરજી ઓફિસે મળશે ત્યારબાદ એક શોર્ટ લિસ્ટ બનાવવામાં આવશે અને શોર્ટ લિસ્ટમાં જે લોકોનું સિલેક્શન થશે તે લોકોને મેઇલ દ્વારા અથવા તો ટેલિફોનિક રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જેની જાણ તમને ફોન કોલમાં કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર શ્રી આણંદ ગાંધીનગર હસ્તક રહેશે. કોઈપણ બાબત અંગે કલેક્ટર શ્રી આણંદ GSDMA ગાંધીનગરનો નિર્ણય અંતિમ ગણાશે તથા આ નિર્ણયને છે એ તમામ ઉમેદવારોએ માન્ય રાખવો પડશે. આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી YouTube ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. જો વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરો. હાઇપનું એક ઓપ્શન આવશે, તેમાં હાઇપ આપવાનું ભૂલતા નહીં અને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો. જો મિત્રો અમે તમારા માટે છે એ આવી માહિતી ગોતી અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ તો તમારી પણ થોડી ફરજ છે કે તમે પણ બીજા જે નોકરી ઈચ્છુક, રોજગાર ઈચ્છુક ઉમેદવારો છે તેમના પાસે આ વિડીયો પહોંચાડો. વિડીયો પહોંચાડવાનો કોઈ ચાર્જ છે નહીં, ફ્રીમાં એક લિંક શેર કરવાની છે. તો આ માહિતી છે તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તેવી વિનંતી. ધન્યવાદ.